હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે ફક્ત 10 જ મિનિટમાં ચાળ્યા વગર કેરીનો રસ કેવી રીતે બનાવવો અને રેસા પણ ના રહે તેની નવી જ ટ્રીક અને નવી જ રીત સાથે હું કેરીના રસની રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો મારા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો કેરીનો રસ બનાવવા માટે આપણે અહીંયા બધી પાકેલી કેરીને સારી રીતે પાણીથી ધોઈને સાફ કરીને લઈ લઈશું. અને હવે આપણે કેરીને તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે કાપીને રેડી કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી કેરીને આવી રીતે કાપીને રેડી કરી લીધેલી છે. તો હવે આપણે અહીંયા કેરીનો પલ્પ કાઢવા માટે એક વાસણ લઈ લઈશું અને આપણે એક સ્પૂન લઈ લઈશું. તો સ્પૂન તમારે થોડી ધારવાળી સ્પૂન જ યુઝ કરવાની છે, નહીં તો કેરીનો પલ્પ બધો બરાબર નીકળશે નહીં. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધો કેરીનો પલ્પ છાલથી અલગ કરી દઈશું અને આપણે બધો કેરીનો પલ્પ કાઢી લઈશું. જો તમે ઈચ્છો તો તમે ગ્લાસથી પણ આ પ્રોસેસ કરી શકો છો, પણ સ્પૂનથી વધારે ઝડપથી થશે. તો હવે આપણે જે ગોઠલી છે તે ગોઠલીને આપણે છરીથી આવી રીતે પલ્પ કાઢી લઈશું અને આપણે બધો પલ્પ ગોઠલીથી અલગ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી કેરીમાંથી અને ગોઠલીમાંથી આવી રીતે કેરીનો પલ્પ કાઢીને રેડી કરી લીધેલો છે. જો તમે આ ટ્રીકથી કેરીનો પલ્પ કાઢશો તો તમારો ટાઈમ પણ વેસ્ટ નહીં થાય અને જલ્દીથી કેરીનો પલ્પ નીકળી જશે. તો હવે આપણે અહીંયા એક મિક્સરનો ગ્રાઇન્ડરનો જે જ્યુસરનો જાર આવે છે તે જાર લઈ લઈશું અને હવે આપણે તેમાં આપણો જે કેરીનો પલ્પ છે તે બધો ઉમેરી દઈશું. અને હવે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આપણો કેરીનો પલ્પ ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા એક વાસણ લઈ લઈશું અને તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો નેટની જાળી છે તે જાળીને મેં અહીંયા બધી બાજુથી સિલાઈ કરીને આવી રીતે થેલી બનાવીને રાખેલી છે. આ જ નવી ટ્રીક છે, તો તમે જરૂરથી ધ્યાનથી આ વિડીયોને જોજો. તો હવે આપણે તેની અંદર જે આપણો કેરીનો રસ ગ્રાઇન્ડ થઈ ગયો છે તે રસને ઉમેરી દઈશું. તો હવે આપણે નેટની જાળીને આવી રીતે ઉપરથી પકડી લેશું અને બીજા હાથેથી આપણે આવી રીતે પ્રેસ કરતા જઈશું. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે. તો જો તમે આ પ્રોસેસ કરશો તો તમારે 1 કલાક સુધી આ રસને ચાળવાની ઝંઝટ નહીં કરવી પડે અને તમારો રસ ઝડપથી બનીને રેડી પણ થઈ જશે. તો હવે હું તમને બતાવી પણ દઉં છું કે તેમાં રેસા કેવી રીતે રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે આપણી આ જે નેટની જાળી છે તેમાં બધા રેસા આવી રીતે અંદર રહી ગયા છે અને આપણો કેરીનો રસ ચડાઈને રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણો રસ એકદમ રેસા ફ્રી બનીને રેડી થઈ ગયો છે. જો તમે મારી ટ્રીક સાથે નેટની જાળીનો ઉપયોગ કરીને આવી રીતે કેરીનો રસ બનાવશો તો તમારું કલાકોનું કામ બસ મિનિટોમાં જ થઈ જશે અને તેમાં એક પણ રેસો નહીં રહે. તો તમે જોઈ શકો છો કે આપણો કેરીનો રસ કેટલો સરસ બનીને રેડી થઈ ગયો છે. તો મારી રેસીપીથી આ ટ્રીક યુઝ કરીને તમે
કેરીનો રસ જરૂરથી બનાવજો અને મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.